લાસ્ટમાં આપણે અરીસા વિશે જોઈ ગયા. હવે આપણે એના પ્રકાર વિશે જોઈએ અને પછી મિરર એટલે કે અરીસાનું ઇક્વેશન ફાઇન્ડ કરીએ. થોડુંક આગળ વધીએ એમ ટૂંકમાં. એટલે અરીસા વિશે આ બધું ભણી ચૂક્યા છો, પરંતુ આપણે રિપીટેશન છે, 10માં આવી ગયું છે. ચાલો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. તમારે આ ઉદાહરણ તરીકે તમે લઈ શકો. તમારી ચમચી ઘરમાં હોય ને, ચમચી આગળ હોય આ રીતના, તો અંદર તરફ જાય તો શું કહેવાય? એને અંતર્ગોળ કહેવાય. અને પાછળની સાઈડ જોઈએ તો કેવું લાગે? બહિર્ગોળ જેવું. બરાબર છે? અંતર્ગોળ અને બહિર્ગોળ. આ શું થયું? અંતર્ગોળ થયું. આ બાજુથી કીધું. આ સાઈડથી જોવા તો સર અંતર્ગોળ અને આ સાઈડ બહિર. બહિર્ગોળ થઈ શકે. ઓકે, પ્રકાશ આ બાજુથી આવે છે. એમની સર આમ નો દોરાય. આ એક જાતનું અંતર્ગોળ છે અને બહિર્ગોળ છે. તો આ કેમાંથી બનતો હોય છે? જવાબ મારે જોઈએ. કેવો કાચ? ગોળ ફેરવી દે ને સર. ગોળ ફેરવી દે. એ આ ભયું જાય છે. કેમાંથી બને? એક છે ને સર્કલ હોય, સર્કલ હોય, એનો આગળનો ભાગ આ કટ કરીએ તો આગળનો ભાગ કેવો થાય? બહિર્ગોળ. ને આ બાજુથી કટ કરીએ તો અંદરનો ભાગ કેવો થાય? અંતર્ગોળ થાય. ઓલી સાઈડની વાત નથી કરતો. બરાબર. આપણે અહીંયા પોલિશ કરીએ તો આ કઈ બન્યો? બહિર્ગોળ બન્યો. અને અહીંયા આપણે બહારની તરફ પોલિશ કરીએ તો શું બન્યું? આ અંતર્ગોળ. એટલે કે આ એક જાતનો અરીસો શું છે? અંતર્ગોળ ને બહિર્ગોળ એક સ્ફેરિકલ છે, ગોળો છે, એને કટ કરીને બનાવવામાં આવે છે. તો એવું હોવું જોઈએ કે આની રેડિયસ એટલે કે ત્રિજ્યા હોય. શું હોય? ત્રિજ્યા. અને ત્રિજ્યાને અહીંયા આપણે નામ આપેલું છે વક્રતા ત્રિજ્યા, કેપિટલ આર. કેપિટલ આર. જો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈની બધી વિશે વાત તો કરી લઈએ. પહેલાં આપણે જે અહીંયા છે ને વચ્ચે કયું આવે? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર. અને આ જે ત્રિજ્યા હોય ને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અને આપણને છે ને પ્રકાશ મોકલીએ પછી છે ને ત્યાંથી પ્રકાશ અનંત અંતરેથી આવતો હોય તો એક બિંદુએ તમને પ્રકાશ મળે. એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. શું કહેવાય? વક્રતા કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. એને આપણે દર્શાવાય એફ વડે. એફ વડે દર્શાવવાનું. બરાબર છે? હમણાં પ્રકાશ આપણે મોકલશું એટલે ખ્યાલ આવશે. આ 3 કોમ્પોનન્ટ વિશે આપણે જોઈ ગયા. એટલે કે 10માં પણ જોયેલું હતું. તો આ એક અરીસો છે, ફિગર દોરેલી છે, જેમાં આ રીતના અરીસો, બહારની સાઈડ પોલિશ કરેલી છે. બરાબર છે? આપણે શરૂ કરવાનું છે શું? મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તારવો. એટલે શું? મુખ્ય કેન્દ્ર એટલે શું? નહીં, મુખ્ય કેન્દ્ર છે ને એ અલગ છે. જે કેન્દ્ર લંબાઈ સુધીનું જે અંતર છે, કેન્દ્ર લંબાઈ સુધીનું જે પોઈન્ટ આવે અહીંયા, તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. એટલે કે કેન્દ્ર લંબાઈ ક્યાં આવે? જે પ્રતિબિંબ જે બિંદુએ મળતું હતું એ બિંદુ, એને શું કહેવાય? મુખ્ય. બરાબર છે? નહીં, કેન્દ્ર લંબાઈ ટોટલ મેં કીધું, ત્યાં સુધીનું અંતર મેં કીધું કેન્દ્ર લંબાઈ. એને કેન્દ્ર લંબાઈ જ કહેવાય. પરંતુ જે બિંદુ મળે એને શું કહેવાય? કેન્દ્ર બિંદુ. મુખ્ય કેન્દ્ર. ઓકે, તો આ ફિગર દોરીએ આપણે.
પ્રકાશ આપણે ધારવાનો છે અનંત અંતરેથી. જ્યારે પણ અનંત અંતરેથી પ્રકાશ આવે ને ત્યારે જ તે તમારું પ્રતિબિંબ છે એ એફ ઉપર મળે. કેન્દ્ર લંબાઈ એફ અને અહીંયા સુધીનું અંતર છે સી. એને શું કહેવાય? આ કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને ત્યાં સુધીનું અંતરને વક્રતા ત્રિજ્યા. બરાબર છે? પ્રકાશ આવે છે. હવે જે પ્રતિબિંબ મોકલ્યું એનું શું થયું? પરાવર્તન થયું. ઓકે, તો હું અહીંથી એક છે ને એક છેડો ખેંચી લઉં છું. આખો એક ત્રિકોણ બની ગયો. આટલો એક ત્રિકોણ બન્યો. આપણે શોધવાનું છે મુખ્ય કેન્દ્ર, એટલે કે આ બિંદુને તે નામ આપવાનું છે એફ. મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ રાખી દઈએ. બરાબર છે? મુખ્ય કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા આ બંને વચ્ચેનો સંબંધ ધારવાનો છે. તો આપણે પહેલાં આટલું અંતર શોધવું પડશે. CFનું અહીંથી આટલું અંતર શોધવું પડશે. હવે જોઈએ, આ કેપિટલ આર હોય એટલે કે આ પણ કેપિટલ આર થાય, તો એટલે સુધી કેટલું અંતર થાય? r/2 થાય ને? ટોટલ આર હોય તો આટલું કેટલું થાય વચ્ચે? r/2. હવે આપણે આ એક ત્રિકોણ લઈએ, આટલો આ જે ભાગ છે ને એ ત્રિકોણ લઈએ અહીંયા. CF અને આ બિંદુનું નામ આપી દો L. ઓકે, આ જે ત્રિકોણનો આ જે ખૂણો છે એ થીટા છે, થીટા ખૂણો છે. તો આપણે કોસ થીટાનું ટર્મ શોધવું હોય તો કોસ થીટા બરાબર શું થાય? કોસ થીટા બરાબર હા, તો r/2 ના છેદમાં CF થશે. r/2 ના છેદમાં CF એટલે આટલેથી સુધીનું અંતર એટલે CF થયું. બરાબર છે? આપણે શોધવાનું છે CF એટલે CF ને કરતા બનાવીએ તો શું થાય? r/2 ઇન્ટુ કોસ થીટા. 1/cos થીટા ને શું લખાય? sec થીટા લખી શકાય. CF બરાબર r/2 sec થીટા. આ આપણને શું મળ્યું? એટલેથી અહીંયા સુધીનું અંતર કેટલું મળ્યું આપણને? r/2 sec થીટા. આ કરવાનું કારણ શું છે? પ્રકાશ આવે છે ને અહીંયા છે ને બહુ અનંત અંતરેથી આવે અને જે વિવર્તન થાય એટલે પરાવર્તન થાય, તો એના કારણે જે એંગલ બને છે બહુ જ નાના હોય. અને જો ક્યારેક ખૂણો વધી જાય ત્યારે અલગ સૂત્ર વાપરવાનું. અને જ્યારે આપણને ખૂણો બહુ જ નાનો મળે એટલે કે 1 ડિગ્રી 2 ડિગ્રી ત્યારે શું વાપરવાનું? CF બરાબર ડાયરેક્ટ લખી નાખવાનું r/2. પરંતુ જ્યારે કાંક ડિગ્રી મળે ત્યારે તમારે વાપરવાનું ટોટલ r છે એમાંથી CF કાપીએ એટલે તમને કેન્દ્ર લંબાઈ મળી જાય. આ કેન્દ્ર લંબાઈ મળે F બરાબર આટલો ભાગ. આ CF માંથી r માંથી CF કાપવું તો F મળી જાય. તો F બરાબર r/2 sec થીટા. આ શું મળી આપણને? કેન્દ્ર લંબાઈ. અને જ્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આપેલું હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? ડાયરેક્ટ r/2. શું કામ શીખવાડું? જો sec થીટા જ્યારે 1-2 ડિગ્રી થતી હોય ને તો sec થીટા બરાબર શું થશે? sec થીટા બરાબર 1 થઈ જશે. બહુ જ નાનું વેલ્યુ છે. તો sec થીટા બરાબર 1. તો r/2 ઇન્ટુ 1 તો r/2 જ રહેશે. તો r/2 શું થાય? r/2 થાય. બરાબર છે? તો કેન્દ્ર લંબાઈ જ્યારે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી હોય ત્યારે r/2 લેવાનું, અને જ્યારે કેન્દ્ર લંબાઈ ડિગ્રી વધારે હોય ત્યારે r/2 sec થીટા લેવાનું.
આ કોના વચ્ચેનો સંબંધ છે? આર અને એફ વચ્ચેનો. વક્રતા ત્રિજ્યા અને એફ વચ્ચેનો સંબંધ છે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે. બરાબર છે? આવડશે? ચાલો આગળ વધીએ. હવે આપણે કેન્દ્ર લંબાઈ આપણે પેટર્નમાં હાલીએ છીએ એમ જ કરશું. આપણે દાખલો ગણશું. બરાબર છે? આ થોડીક ફિગર ઉલટી દોરાણી છે, આપણે અહીંયા ચત્તી દોરી દઈશું. એક અરીસો છે. બરાબર છે? અનંત અંતરેથી આવે જે પ્રકાશ આવે છે ને એ આટલું અંતર એફ આપેલું છે. ક્યાંથી? વક્રતા કેન્દ્રથી. બરાબર છે? એફ અંતર આપેલું છે અને આટલું એફ આપેલું છે અને જે પરાવર્તન થાય છે આટલું થીટા અને વક્રતા કેન્દ્રથી 2f આપેલું છે થીટા. બરાબર છે? આમ આપેલા છે. આ પણ ખૂણો કેટલો થશે? થીટા જ થશે. એટલું સમજાણું? આ ફિગર આપેલી છે અને આ વક્રતા કેન્દ્ર કેટલું આપેલું છે? 2f આપેલું છે. એ મેં ઉપર જ લખેલું છે. હવે આપણે શું શોધવાનું છે? કેન્દ્ર લંબાઈ. તો કઈ રીતના કરશું? પહેલા છે ને અહીંથી આપણે શું કરવાનું? ભાગ પાડી દેવાના. ભાગ પાડશું તો આ કેટલો થાય? આ 2f હોય તો આ f થાય. f થાય. f થશે અને આ પણ f છે. બરાબર? પરંતુ આપણે આખો ત્રિકોણ લઈએ તો શું થાય? 2f થાય. થાય ને? આખો ત્રિકોણ લઈએ તો ટોટલ કેટલું થાય? 2f. તો 2f લઈએ તો શું થાય? આ થીટા હોય આખો, આ થીટા હોય તો સાઇન થીટા બરાબર શું થશે? સાઇન થીટા બરાબર f ના છેદમાં 2f. બરાબર? f ના છેદમાં 2f. એક ff ઉડી ગયા તો શું થશે? 1/2. આ શું કામ કર્યું આપણે આ થીટા ખાલી કેમ લીધો? f ને 2f શું કામ લીધું? આપણે ઉપરનો એંગલ લીધો. આ થીટા ને આ થીટા બંને સમાન. જે થીટા અહીંયા આવશે એનો એ જ થીટા અહીંયા આવશે. તો સાઇન થીટા બરાબર f/2f. એટલે કે એંગલ કેવો હોય છે? અહીંયા જે થીટા આવશે એની આ વેલ્યુ અહીંયા પણ હશે. બરાબર છે? એટલે આપણને આખાને એંગલ આના એંગલ ઉપરથી બધાનો એંગલ ખબર પડી જશે. તો આપણે કેટલું? f/2f લીધું. સાઇન થીટા બરાબર f/2f. તો ff ઉડી ગયા તો સાઇન થીટા બરાબર 1/2. ક્યાં થાય સાઇન થીટા બરાબર 1/2? ક્યારે થાય સાઇન થીટા 1/2? 45. ચાલો થીટા બરાબર શું થશે? 30 ડિગ્રી. કેવી થઈ ગયા? 1 ડિગ્રી 2 ડિગ્રી નથી. હા. કેમ યાદ રાખવાનું? મેમ આપણા લેક્ચર લીધા હતા મેથેમેટિકલ વિડીયો જોજો. યાદ રાખવાની ટ્રીક સમજાવેલી છે. હા એ તો છે જ તે. ના સાઈનનું ઊંધું નહીં. એ તો કઈ રીતના કરવાનું? જો સાઈનમાં છે ને 0 થી શરૂ થાય. ક્યાંથી? 0. કોસમાં 1 થી શરૂ થાય. સાઈનમાં 0 થી શરૂ થાય તો 0 પછી શું આવે? 1/2 આવે. શું કામ? ચડતો ક્રમ છે. 0 પછી 1/2 પછી શું આવે? ના 1/√2 પછી √3/2 અને પછી 1 થાય. એટલે કે કિંમત વધે છે. તમે 1/√2 કરો, 1/2 કરો, એની વેલ્યુ બધાની કરો ને, √3/2 કરો, એમાં ચડતો ક્રમ છેલ્લે 1 થાય. ઓલામાં શું થાય? 1 પછી ઘટતો જાય. કોસમાં ઘટતો જાય. પછી ટેનમાં શું થાય? બંનેનો ગુણોત્તર સાઇન અને કોસનો. પછી કોસેકમાં શું થાય? 1/sin થાય. પછી સેકમાં શું થાય? 1/cos થાય. અને કોટમાં શું થાય? 1/tan થાય. આ રીતના યાદ રાખવાનું. કોષ્ટક યાદ રાખવા માટેની આ ટ્રીક છે. તો આપણને થીટાની વેલ્યુ તો શું થાય? તો એ થયું ને પણ હું એ થયું tan ઇન્વર્સ. શું થયું? કોટ થયો. 1/tan એ tan ઇન્વર્સ. નામ જ tan ઇન્વર્સ એટલે એ 1/tan થયું. મારા ઓલા જેવું કર્યું.
આ ધ્યાન છે ને આ છે ને આમ કરીને એમ કરે. આ 2 નથી 5 છે. પછી આ હું એમ કહું 6 છે તો અહીં કહે કે 6 નથી 9 છે. અહીંથી વચાય 9 જ તે. બરાબર છે. બરાબર. હાલો આપણે શું મળ્યું થીટાની વેલ્યુ 30 ડિગ્રી. હવે આપણે શેની વેલ્યુ આપણે કઈ રીતના કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરશું? એફ બરાબર શું આપણે જોયું ઇક્વેશન r માઇનસ r/2 sec થીટા. r માઇનસ r/2 sec 30 ડિગ્રી. બરાબર છે. r ની વેલ્યુ શું છે અહીંયા? 2f છે ને. 2f માઇનસ 2f ના છેદમાં 2 sec 30 ડિગ્રી. હવે આપણે યાદ કરશું કઈ રીતના થશે. કોસમાં શું થાય? cos 30 પહેલાં શરૂઆત 1 થી થાય. 1 પછી √3/2 આવે. તો આ sec શું છે? કોસનું ઉલટું છે તો 2/√3 થાય. 2/√3 બે કેન્સલ તો શું થશે? 2f માઇનસ 2f ના છેદમાં √3. આપણે આમાં 2f કોમન લઈએ તો 1 માઇનસ 1/√3. આ આપણો જવાબ. કેન્દ્ર લંબાઈ બરાબર. આવડશે? ચાલો. 1 માર્કના દાખલામાં પૂછાઈ શકે, પરંતુ આ બહુ જ લેન્ધી યુનિટ છે. એમાંથી IMP કાઢવા બહુ અઘરા પડે. ચાલો ક્વેશ્ચન છે આપેલો છે અને આપણે કેન્દ્ર લંબાઈ એફની વેલ્યુ શોધવાની છે. તો પ્રકાશ ક્યાંથી આવે? અનંત અંતરેથી આવે. પ્રકાશ અનંત અંતરેથી આવે છે. તમને આપેલું છે 3 સેન્ટીમીટર. ક્યાંથી ક્યાં? વક્રતા કેન્દ્રથી 3 સેન્ટીમીટર આપેલું છે. પ્રકાશ આવી અને એફ સુધી પહોંચે છે. વક્રતા કેન્દ્રથી અંતર આપેલું છે 5 સેન્ટીમીટર. એટલે શું થયું? એ કેની વેલ્યુ થઈ? 5 સેન્ટીમીટર. આર ની વેલ્યુ. વેરી ગુડ. આ એંગલ થીટા આપેલો છે. બરાબર. આને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ એફ. ટોટલ 5 સેન્ટીમીટર. એ સમજાઈ ગયું. બરાબર છે. હવે શું કરશું આપણે? આ 3 હોય, આ 3 હોય, આ 5 હોય તો આ શું થઈ જાય? 4. વેરી ગુડ. તો સાઈન કેટલા થશે? 3/5. આ થીટા છે બરાબર છે. 3 4 તો 3 સામે આવે તો શું થઈ? 37 ડિગ્રી. બરાબર છે. 37 ડિગ્રી થઈ. સમજાણું ને કઈ રીતને યાદ રખાયું હતું? થીટાની સામે 3 આવે તો શું થઈ? 37 ડિગ્રી. થીટાની સામે 4 આવે તો શું થઈ? 53 ડિગ્રી. સમજાયું? યાદ છે ને? તો હવે આપણે શેનો ઉપયોગ કરશો? એફ બરાબર r માઇનસ r/2 sec 37 ડિગ્રી. r ની વેલ્યુ શું આપેલી છે? 5 સેન્ટીમીટર. 5 માઇનસ 5/2 sec 37 ડિગ્રી કેટલા થાય? જો કોસ શોધવું પડે. કોસની વેલ્યુ શું થાય? 4/5 થાય. બરાબર છે. 4/5 તો ઉલટું થઈ જશે 5/4. કોસનું ઉલટું સેક થાય તો કોસ આવી જાય તો 5/4 થશે કે નહીં થાય? થાય ને? કોસમાં શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ. બરાબર છે. પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કે 4 ના છેદમાં 5 કોસ મળે. આ તો સેક છે તો કોસનું ઉલટું શું થાય? સેક થાય તો શું થાય? 5 ના છેદમાં 4. 1/4/5. બરાબર છે. હવે 50 50 25 ના છેદમાં 8. 8 પંચામ 40 માઇનસ 25 ના છેદમાં 8 કેટલા થશે? 15 ના છેદમાં 8. આ તમારે કેન્દ્ર લંબાઈ મળી. તમે જેમાં લીધું હોય સેન્ટીમીટરમાં લીધું છે તો તમારે કેમાં વેલ્યુ આવે? સેન્ટીમીટરમાં જ વેલ્યુ આવશે. આવડશે? ચાલો આગળ વધીએ. હવે શું કરવાનું છે? અરીસા માટેનું
સૂત્ર યાદ છે 1/f બરાબર 1/v પ્લસ 1/u એ આપણે ફાઇન્ડ કરવાનું છે. જો આપણે શું કરશું પહેલાં એંગલ આપેલા છે પ્રકાશ આવે છે ઓબ્જેક્ટ મૂકેલો છે અહીંયા ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટનો પ્રકાશ પડે છે એના કારણે પ્રતિબિંબ અહીંયા મળે છે. એ એંગલ કેટલો આપેલો છે ગામા. ઓલામાં વિડીયોમાં નહીં દેખાય અહીંયા દોરવું જ પડશે. ઓબ્જેક્ટ બરાબર છે એનું કેન્દ્ર લંબાઈ સુધીનું ગામા ખૂણે એને આપણને પ્રતિબિંબ મળશે. અહીંયા શું મળે આપણને પ્રતિબિંબ અને અહીંયા શું હોય વક્રતા કેન્દ્ર ત્યાંથી બીટા ખૂણે આપણે ખૂણો મળે છે. અહીંયા ખૂણો આપી દઈએ આપણે આલ્ફા. આ સી છે. આ શું કહેવાય પ્રતિબિંબ અંતર વી. આને શું કહેવાય વસ્તુ અંતર અહીંથી એટલું વસ્તુ અંતર યુ અને આ શું છે ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા આર. તો આપણે ફાઇન્ડ કરવા માટે શું કરશું જો આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા થાય. શું થાય આજે છે ને મેથ્સનો રૂલ છે આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા પછી બીટા પ્લસ થીટા બરાબર ગામા. તો હું કરું આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા. આ પેલું ઇક્વેશન આપી દઉં. પછી બીજું શું છે બીટા પ્લસ થીટા બરાબર ગામા. આમાં હું બીટાની વેલ્યુ અહીંયા મૂકું તો આલ્ફા પ્લસ થીટા બરાબર ગામા. તો આલ્ફા પ્લસ 2 થીટા બરાબર ગામા. આવું થાય ને. હવે આપણે આલ્ફા એની આપણે અહીંયા છે ને જે આખું જે ઓપ્ટિક્સ છે ને રે ઓપ્ટિક્સ એટલે કે તરંગ કિરણ પ્રકાશ શાસ્ત્ર એ આખું યુનિટ છે ને કિરણ એટલે કે જે પ્રકાશ જાય છે ખૂબ જ ઓછા ખૂણે જાય છે એવું ધારવામાં આવે છે. એટલે કે હંમેશા અહીંયા છે ને ગમે ત્યાં છે ને સાઇન થીટા બરાબર ટેન થીટા બરાબર થીટા એમ લઈ લેવામાં આવે છે. ડાયરેક્ટ બધાની વેલ્યુ કેવી આવે સેમ આવે એવું લઈ જ લેવામાં આવે છે. ખૂણો બહુ જ નાનો એટલે બધા ખૂણા સમાન. તમે સાઇન લ્યો કોસ લ્યો ટેન લ્યો બધું સમાન થઈ જાય એવું અહીંયા ધારવામાં આવે છે. તો આપણે અહીંયા આલ્ફા થીટા અને ગામાની વેલ્યુ મૂકીએ. આપણે આલ્ફા બરાબર બધાના બરાબર 10 આલ્ફા લઈએ. શું લઈએ 10 બધામાં 10 લઈએ. તો 10 આલ્ફા પ્લસ 2 tan થીટા બરાબર 10 ગામા થશે આવું. હવે આપણે જોઈએ 10 આલ્ફા બરાબર શું થાય. આ આલ્ફા છે બરાબર. આ આલ્ફા અને આટલો અંતર શું થશે યુ થશે ને યુ. આ આલ્ફા અને આ યુ બરાબર. પછી શું રહે 10 આલ્ફા બરાબર યુ. પછી 10 બીટા માટે આટલું વેલ્યુ શું થશે આર થશે અને આના માટે ગામા માટે વી થશે ને. હવે આપણે શું કરશું બીજું ધારવું પડશે ને કાક 2 10 કેન્દ્ર હું તમે વી મૂકો વક્રતા ત્રિજ્યા ન્યાય એફ નો આવે ક્યાં વી ની જગ્યાએ આલ્ફા નીચે. આ વસ્તુ આ પ્રતિબિંબ અંતર છે. અહીંયા પ્રતિબિંબ મળે. આ સી છે તો વક્રતા ત્રિજ્યા છે એટલે અહીંયા વી મૂક્યો ને મેં એમ. ત્યાં સુધીનું અંતરને શું કહેવાય આપણે કેન્દ્ર લંબાઈ એટલે f નો આવે એમ. ના આપણે વસ્તુ અંતરવાળું વાત લંબાઈની અંતરવાળું વાત કરીએ. આપણે
યુ વી અને આરનો આપણે રિલેશન લઈએ છીએ ને તો વી ત્યાં શું છે? પ્રતિબિંબ અંતર છે. પ્રતિબિંબ અંતર છે. અહીંયા કેન્દ્ર લંબાઈ વિશે અત્યારે વાત કરતા નથી. આમાં કાંક અલગ આવ્યું આપણે બીટા માઇનસ આલ્ફા પ્લસ થીટા. આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા. બીટા પ્લસ થીટા બરાબર ગામા. થીટા બરાબર થીટાને ફેરવ્યો છે તો આપણે શું કરશું? થીટાને કરતા બનાવ્યું એમ. એને થીટાને તો કરતા થઈ ગયું ને સર. નહીં, એને અલગ આવે છે એટલે ગામા માઇનસ આલ્ફાના છે. આપણે વાંધો નહીં, આપણે તે ટ્રાય કરીએ એમનામાં આપણે આવી જશે જવાબ. બરાબર છે, એમાં કાંઈ ફેરફાર નહીં. આપણે આ ધાર્યું છે એને બીજું ધાર્યું છે. થીટાને કરતા બનાવ્યો. આપણે છે ને કોને કરતા બનાવ્યો છે? હાલો ને થીટાને જ કરી નાખીએ. થીટાને કરતા બનાવવું તો શું થાય? થીટા બરાબર બીટા માઇનસ આલ્ફા થાય. બીટા માઇનસ આલ્ફા થાય. સોરી, ગામા થઈ ગયું. બીટા માઇનસ આલ્ફા. થીટા બરાબર બીટા એ અહીંયા મૂકી દેવાનું. આ ઇક્વેશન નંબર 2 એમાં મૂકતા તો બીટા 2b પ્લસ બીટા માઇનસ આલ્ફા બરાબર ગામા. તો 2 બીટા માઇનસ આલ્ફા બરાબર ગામા. બરાબર. કેમ કે છે ને, હા, વેરી ગુડ. એમાં આપણે થીટા શું કામ આપણે રિમૂવ કરવાનું? આપણે એમાં શેનો ઉપયોગ કરો? આલ્ફા બીટા ને ગામાનો ઉપયોગ કરવાના છે. એટલે હંમેશા થીટાને ફેરવી નાખવાનું આલ્ફા બીટા ને ગામામાં. બરાબર. હવે જો આપણે અહીંથી એટલું અંતર છે ને, એમ પી પ્રાઇમ છે. શું છે? આ એમ છે ને આ પી છે. હવે જો આ મારી હથેળી છે, હું દૂરથી તમે જોતા હો તો તમને હથેળી બહુ જ દૂરથી તો તમને સીધી હોય એવું જ લાગે ને, બહુ જ દૂરથી. નજીકથી હોય તો મેં વાળેલી છે એવું લાગે. બરાબર. તો આ જે પી પ્રાઇમ અંતર છે એ દૂરથી કેવું લાગે? આપણે પ્રકાશ ક્યાંથી આવે છે? અનંત અંતરેથી. તો પી પ્રાઇમ એટલે એની સાથે હોય એવું લાગે ને. બરાબર. તો આ પી પ્રાઇમ એની સાથે એટલે કે પી પ્રાઇમને આપણે લઈ શકીએ ટ્રાયંગલમાં ડાયરેક્ટ. બરાબર. તો શું થશે આમાં? આપણે પહેલાં ટેન આલ્ફા લઈએ. એમ પી પ્રાઇમ ના છેદમાં યુ, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો શું થશે? 2 ઇન્ટુ એમ પી પ્રાઇમ ના છેદમાં શું છે? પાસેની બાજુ યુ છે. બરાબર. સોરી, આ બીટામાં ક્યાં લઈ ગયું? બીટામાં શું આવશે? બીટામાં શું આવશે? આર આવશે. બરાબર. 2 ઇન્ટુ એમ પી પ્રાઇમના છેદમાં આર માઇનસ પછી શું આવશે? એમ પી પ્રાઇમના છેદમાં યુ. એમ પી પ્રાઇમના છેદમાં યુ બરાબર. ગામામાં શું આવશે? એમ પી પ્રાઇમના છેદમાં વી. શું કામ થાય છે આવું? બધા માટે તો પરપેન્ડિક્યુલર જે ડાયરેક્શન છે, સામેની બાજુ છે, એ તો સમાન રહે છે. એમ પી પ્રાઇમ બરાબર એમ પી પ્રાઇમના છેદમાં શું આવશે? વી. એમ પી પ્રાઇમ કેન્સલ. તો 2/r બરાબર 1/u પ્લસ 1/v. હવે આપણને ખ્યાલ છે કે f બરાબર r/2 છે. તો હું r/2 એટલે કે 1/, છે તો f બરાબર r/2 તો 1/f બરાબર 2/r થાય. તો અહીંયા હું લખી નાખીશ 1/f બરાબર 1/u પણ 1/v. તમારે આ પૂછાઈ શકે થિયરીમાં, 2 માર્ક્સની થિયરીમાં. કેમ કે તમને સહેલું પેપર કરવું હોય, બોર્ડને થોડોક માહોલ એવો છે હજી, તે સહેલું પેપર કરવું હોય તો આ પૂછી નાખે 2 માર્કની થિયરીમાં. કેમ કે 10માં આવી ગયું હોય એટલે તારવતા આવડે એ પ્રમાણે. પરંતુ આમાં ધ્યાન રાખવાનું tan θ બરાબર શું થાય? હા, જગ્યા રોકી હતી તો આપણે
કંજુસાઈ કરી. હાલો, હવે આપણે અલગ અલગ ફિગર આપણે જોઈ ગયા છીએ. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, જ્યારે વસ્તુ એ અનંત અંતરે હોય ત્યારે ખબર છે ને ક્યાં આવે પ્રકાશ, ક્યાં પહોંચે? બધામાં એક તો દોરી નાખવાનું, વચ્ચે ડોટ ડોટ ડોટ. અહીંયા શું આવશે? કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા. અને જે પ્રકાશ પરાવર્તિત પામશે એ ક્યાં આવશે? જ્યારે અનંત અંતરેથી આવે ત્યારે મુખ્ય કેન્દ્ર પર. અને તે લંબાઈ શું કહેવાય? એને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ એફ. સી તને કેમ આપ્યો? વક્રતા કેન્દ્રનો આપ્યો. ન સી તો મુખ્ય કેન્દ્ર ન્યા કેમ આવ્યો? આવે જ તે ને, વચ્ચે જ આવે. ત્યાં શું દર્શ રચાય? મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર બે અલગ. મુખ્ય કેન્દ્ર એફ કહેવાય, બરાબર. સી એટલે વક્રતા કેન્દ્ર, એટલે કે જે આખો સરો જેમાંથી આપણે બનાવીએ છીએ, જે અરીસો બનાવીએ છીએ ને જેમાંથી, એમાં જે સેન્ટર હોય એને શું કહેવાય? વક્રતા કેન્દ્ર. ત્યાં સુધીને વક્રતા ત્રિજ્યા કહેવાય. અને જ્યાં પ્રતિબિંબ મળે છે એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય. સમજાણું? ચાલો, જ્યારે પણ અનંત અંતરેથી આવે, આપણે ગમે તેટલી જેટલી પણ ફિગર જોઈ એમાં ક્યાં આપણે અનંત અંતરેથી પ્રકાશમાં આપ્યો છે. એટલે કેન્દ્ર, વક્રતા કેન્દ્ર જો ક્યાં આવ્યો? વક્રતા કેન્દ્ર ઉપર. મુખ્ય કેન્દ્ર ઉપર આવે છે. દર વખતે પ્રકાશ ક્યાં આવે છે? મુખ્ય કેન્દ્ર. કેમ કે અનંત અંતરેથી જ્યારે પણ પ્રકાશ આવે ક્યાં પ્રતિબિંબ મળે? મુખ્ય કેન્દ્ર ઉપર, એફ ઉપર. રેડી? હવે આપણે શું કરશું? વસ્તુ એ અનંત અંતર અને સી વચ્ચે હોય એટલે કે ક્યાં હશે? આ આખું જોઈએ, આ સી, આ અનંત અંતર, એટલે કે અહીંયા ઓબ્જેક્ટ હશે. આવો ઓબ્જેક્ટ છે. અહીંયા આપણો અરીસો છે. હવે જ્યારે પ્રકાશ આવશે ને, અહીંયા કેન્દ્ર લંબાઈ, વક્રતા મુખ્ય કેન્દ્ર, પ્રકાશ આવશે ને, આવ્યું, અને નીચેથી પણ આવશે, થોડીક બે બાજુથી નીચેથી, ના બીજું એક અહીંથી પણ આવશે, બરાબર. હવે જે આના કારણે જે પ્રતિબિંબ મળશે એ ક્યાં મળશે? સી અને એફની વચ્ચે. સી અને એફની વચ્ચે અહીંયા મળશે. આવું યાદ રાખવાનું. અનંત અંતરેથી આવે એફ ઉપર. હવે જેમ જેમ દૂર જતું જશે, જેમ જેમ આ ઓબ્જેક્ટ વસ્તુ અંદર આવતી જશે, એમ પ્રતિબિંબ ક્યાં જશે? દૂર જતું જશે, બરાબર. આગળના જણા કિસ્સા જોઈએ. અને મુદ્દો રહી ગયો. પછી આ જે પ્રતિબિંબ મળે ને એ જો મેં દોર્યું જ છે, નાનું દોર્યું છે, જેમ જેમ દૂર આવશું ત્યાં તો કાંઈ આ પ્રતિબિંબ આમ બિંદુ સ્વરૂપે મળતું હતું. હવે થોડુંક મોટું મળશે. ધીરે ધીરે છે ને વસ્તુનું પ્રતિબિંબ છે ને કેવું થતું છે? મોટું થતું છે. અહીંયા થોડુંક મોટું છે, અહીંયા કેવું મળે? નાનું મળે છે. પછી જેમ જેમ આને દૂર નજીક લાવશું ને, એટલે આમ પ્રતિબિંબ છે એની લંબાઈ એટલે કે ઊંચાઈ કેવી થશે? વધતી જશે. ચાલો, વસ્તુ સી પર. સી એટલે શું થયું? વક્રતા કેન્દ્ર થઈ સી ઉપર છે. કોણ છે? વસ્તુ છે. પ્રકાશ આવશે અને પરાવર્તન પામી અને સીધું, સોરી આમાં એ જ પ્રોબ્લેમ થાય, એટલે બધું એવું ગયું. અંદર કરી નાખો ને સર. અંદરથી નથી આવતું. આ સી બિંદુથી આવે છે, બરાબર. અને એક પ્રકાશ મુખ્ય કેન્દ્ર ઉપર, આમ લા
સીધી ન રાખીએ ને તો પ્રોબ્લેમ પડે. બરાબર. જ્યારે પણ હું વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુને રાખીશ ત્યારે મળતું પ્રતિબિંબ એ તેના તે જ બિંદુ એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર જ પડશે. જ્યારે પણ હું સીન ઉપર રાખીશ ને ઓબ્જેક્ટ, પ્રતિબિંબ ક્યાં છે? એક્ઝેક્ટ એની નીચે. અને વસ્તુનું જે ઊંચાઈ હશે એની એ જ ઊંચાઈ એની હશે. પ્રતિબિંબની ઊંચાઈ h પ્રાઇમ અને h બંને સમાન હશે. h પ્રાઇમ અને h બંને કેવી હશે? સમાન હશે. બરાબર છે. હવે જ્યારે વસ્તુ c અને f ની વચ્ચે હોય, આ c f એની વચ્ચે આ ભાઈ ઊભા રહી ગયા છે, એટલે કે વસ્તુ છે. બરાબર. આવું જ્યારે થશે ત્યારે પ્રતિબિંબ c કરતા દૂર મળશે. અને એ જે વસ્તુ છે એની ઊંચાઈ h છે અને આની ઊંચાઈ h પ્રાઇમ છે. કોની? પ્રતિબિંબની. એ પ્રતિબિંબની ઊંચાઈ એ મોટી હશે. ઓકે, આગળ વધીએ. હજી છેલ્લો કેટેગરી છે જ્યારે વસ્તુ f પર હોય. ક્યાં? f શું છે અહીંયા? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર ઉપર જ્યારે હોય f, વસ્તુ f પર છે, જ્યારે આવું થાય ત્યારે વસ્તુમાંથી નીકળતું પ્રતિબિંબ, એનો પ્રકાશ તમને અનંત અંતરે મળે. અનંત અંતરે મળે. રેડી? જેમ જેમ દૂર આવતા, જેમ જેમ નજીક આવતા ગયા એ બધી તમને ખ્યાલ આવી ગયો. આ ફિગર પૂછાઈ પણ શકે, એટલે કે MCQના સ્વરૂપમાં પૂછાઈ શકે કે કેમ કે ઓબ્જેક્ટ મૂકેલો હોય તો આમાંથી કયા પ્રતિબિંબ મળશે એવા ABCD ઓપ્શન આપેલા હોય તો એમાંથી તમને સાચો સિલેક્ટ કરતા આવડે. અને આગળનો જે કન્સેપ્ટ છે, બધા જે કન્સેપ્ટ આવશે એ એના બેઝમાં છે. બેઝિક આ આવડવું જોઈએ તો જ તે તમને આગળનું આવડશે. ચાલો, બધાનો આભાર. બરાબર છે. PPT બનાવીએ ત્યારે આપણે લખવું પડે બધાનો આભાર. ઓકે, ના ના બાકી નથી. આપણે ગુજરાતીમાં આભાર માનીએ, બધા થેન્ક યુ લખે ને આપણે બધાનો આભાર માની લીધો અને આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. કેમેરામેન મોકલી દો સર.